સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષોની તૈયારીઓ પૂરજોશમાં થઈ રહી છે। ભાજપે ઉમેદવારો બાબતે તૈયારીઓ કરી છે તો કોંગ્રેસે આજે જામનગર અને વડોદરામાં સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી। આમ આદમી પાર્ટીએ તમામ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખવાની જાહેરાત કરી છે। તમામ પાર્ટી મજબૂત ઉમેદવારોને ચૂંટણીમાં ઊભા રાખવા માંગે છે અને તેઓ જીતના દાવા પણ કરી રહ્યા છે। અમારો એવો પ્રયાસ રહેશે કે દરેક વોર્ડની અંદર દરેક કાર્યકર્તાઓ સાથે બેસી અને સર્વાનુમતે એક પેનલ બનાવીશું અને આ વખતનો માહોલ જોતા બહુ સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે આવતી કોર્પોરેશનની ઇલેક્શનમાં જામનગર કોર્પોરેશન ઉપર કોંગ્રેસ પાર્ટીનો ઝંડો લહેરાતો હશે। પરંતુ ગુજરાતનું જનમાનસ ક્યારેય કોંગ્રેસ અને વિપક્ષમાં વિશ્વાસ મૂકતું નથી। અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારું જે સેવાકીય કામગીરી છે એના આધાર પર ફરી એક વખત ગુજરાતમાં 95 થી 97% વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી મજબૂતાથી જન સમર્થન મેળવશે।